મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એનો આપણે મોસ્ટ એમપી દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. આ જે ક્વેશ્ચન છે એ શું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચાલો, તો અહીંયા s છે એટલે આપણે p ઓફ s લખીશું s² - 11s + 28. તો હવે પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લેવાનું. તો 1 * 28 તો 28. 28 ને આપણે એ રીતે અવયવ પાડવાના કે વચ્ચેનું પદ આવવું જોઈએ. શરૂઆત આપણે કઈથી કરીશું? 1 થી. તો 1 * 28. હવે બંનેનો સરવાળો કરીએ તો 11 આવે? ના. કે બંનેની બાદબાકી કરીએ તો પણ 11 ના આવે. તો હવે 2 વડે 2 * 14. હવે બંનેનો સરવાળો કરીએ તો 11 આવે? ના. કે બંનેની બાદબાકી કરીએ તો પણ 11 ના આવે. તો 4 વડે 4 * 28. હવે બંનેનો સરવાળો કરીએ તો 11 આવે. પણ આપણે -11 લાવવાના છે. તો -11 લાવવા માટે આપણે બંને સંખ્યા આગળ કયું ચિહ્ન મૂકીશું? માઈનસનું. તો સૌથી પહેલા તો આપણે લખીશું કે p ઓફ s ના શૂન્ય શોધવા માટે p ઓફ s બરાબર 0 લેતા. તો માટે 0 બરાબર s² - 11s + 28. હવે આને સારી રીતે લખો તો s² - 11s + 28 બરાબર 0. હવે -11s છે એની જગ્યાએ આપણે શું લખીશું? તો આપણે લખીશું કે s² - 7s - 4s + 28 બરાબર 0. તો આમાંથી કોમન શું નીકળશે? s. હવે s² માંથી આપણે એક s કોમન કાઢ્યો તો એક s બાકી રહ્યો -7. વચ્ચે જે ચિહ્ન હોય મૂકવાનું. વચ્ચે પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો માઈનસ. ચાલો, હવે આમાંથી કોમન શું નીકળશે? 4. s ના s માઈનસ છે એટલે કૌંસની અંદર ચિહ્ન બદલાઈ જાય. પ્લસ હોય તો શું થઈ જાય? માઈનસ અને માઈનસ હોય તો શું થઈ જાય? પ્લસ. તો અહીંયા આપણે લખીશું -7 = 0. તો એક કૌંસમાં આપણે લખીશું s - 7, બીજા કૌંસમાં લખીશું s - 4 બરાબર 0. તો માટે s - 7 બરાબર 0 અથવા s - 4 બરાબર 0. 7 માઈનસમાં છે તો કઈ જશે? પ્લસમાં. અહીંયા પણ 4 માઈનસમાં છે તો કઈ જશે? પ્લસમાં. તો આપણે લખીશું માટે s બરાબર 7 અથવા s બરાબર 4. તો લખીશું કે આપેલ બહુપદીઓના શૂન્યો 7 અને 4 છે. હવે આપણે શું કરીશું? હવે આપણે લખીશું હવે આપણે શું શોધવાનું છે? શૂન્ય તો શોધી કાઢ્યા. હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણે લખીશું કે હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. તો પહેલો એ આલ્ફા કહેવાય અને બીજું હોય એ શું કહેવાય? બીટા. તો 7 + 4 = 11. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ માઈનસ સૂત્રના b બરાબર શું છે? -11. a શું છે? તો x² નો સહગુણક. આટલું કર્યા પછી આ માઈનસ સૂત્રના -11 જોડે શું છે? s. આપણે લખીશું s નો સહગુણક. 1 જોડે શું છે? s². તો આપણે લખીશું s² નો સહગુણક. એવું હોય તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો, હવે આપણે શૂન્યનો ગુણાકાર. તો લખીશું કે હવે શૂન્યનો ગુણાકાર. સૂત્ર શું છે? આલ્ફા બીટા. પહેલો એ આલ્ફા કહેવાય, બીજું હોય એ બીટા. તો 7 × 4 = 28.
આલ્ફા બીટા બરાબર સૂત્ર શું છે? c upon a. c 28 upon a 1. 28 એ શું છે? અચળ પદ. શું છે? અચળ પદ. એ કે શું છે? s સ્ક્વેર નો સહગુણક. શું છે? s સ્ક્વેર નો સહગુણક. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.